ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. અત્યારે વાગ્યા છે 8:30, પોણા 9 જેવું થયું છે. આજે તો શું છે કે થોડુંક વહેલો ઉઠી ગયો રેગ્યુલર કરતાં. થોડુંક વોકિંગ એ કરવું હતું, પ્લસ થોડુંક એડિટિંગનું કામ કરવું હતું. તો કીધું થોડુંક રેગ્યુલર કરતાં એકાદ કલાક વહેલા ઉઠી જાય. તો સવારના 7:30 વાગે કેમ ઉઠી ગયો, તો 7, 7:30 વાગે થોડું ઘણું કામ પતાવ્યું. પછી મેં લાવો વ્લોગની શરૂઆત કરી દઈ. એક કહેવાય ને કે વહેલા ઉઠવાની એક સ્ટાર્ટિંગમાં સવારના થોડુંક એમ થાય કે ભાઈ વહેલું ઉઠવું છે અને મજા નથી આવતી. એલાર્મ 2-3 વાર વાગે પછી ઉઠવી, પણ એકવાર ઉઠી ગયા પછી આમ એકદમ મજા આવે કે ભાઈ વાહ, વહેલા ઉઠવાની મજા જ કંઈક અલગ છે. તો એમ થાય રોજ ઉઠવું જોઈએ થોડુંક વહેલું. પણ હવે થાય છે પ્રોબ્લેમ એવો, રાતના સૂવામાં લેટ થઈ જાય છે, એટલે સવારના થોડુંક અઘરું પડે છે. આપણે ડેઈલી ટ્રાય કરી વહેલા ઉઠી જાય. હવે બસ વ્લોગની આગળ શરૂઆત કરીને નીચે નાસ્તો રેડી થાય છે બરાબર. તો એ કરી લઈ, ચા વા પીને પછી નાસ્તો કરીને પાછા કામે બેસી જાય. પછી એડિટિંગનું કામ પતાવી પછી આગળ નાહી ધોઈને જમી કરીને ઓફિસે જવા નીકળી જશે. કારણ કે પછી 12 વાગશે, ઓફિસનો ટાઈમ એ નજીક આવી જશે. એટલે એ કામ એ પતાવવાનું છે. ત્યાંના બેન વચ્ચે ઉઠ્યા હતા પણ પાછી સૂઈ ગઈ, કારણ કે હજી એનો ટાઈમ નથી થયો. તો એ થોડીક વાર પછી ઉઠે પછી એનો બી બ્લોગ લઈ લેશે. સમજો એ દે ને શું કરસ? ત્યાંના બેન જોયું ટોયસ બોયસ બધું લઈને બેસી ગયા છે. અને ત્યાંના બેનના ટોયસમાં અમારું એક માઉસ પી છે એ બગડી ગયું હતું, એટલે એને ગમ્યું હતું તો આપી દીધું રમવા માટે. અને બધાને છોકરાને ત્યારે બધું નવું નવું જ જોતું હોય. એ ત્યાં શું કરસ? હા, મસ્ત મસ્ત બધા ટોયસ છે. એલિફન્ટ છે, પછી એક છે ટેડી છે, તીથર, હરેક વસ્તુ એક ટોપલીમાં રાખ્યું હોય. રોજ ઉઠે સવારના ત્યાંના બેનના મેં દઈ દઈ, એટલે એમાં એને જે જોતું હોય ટોયસથી રમે. હા, એ ત્યાંના સામું તો જો, એ ત્યાંના એ ત્યાંના ત્યાંના બેન આજ ઓછા મૂડમાં છે. રમો હો. તો ફાઇનલી નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ આપણે. હવે આપણે નીચે જાય અને ધ્યાન ઉઠી ગઈ છે તો એનો થોડોક વિડીયો લઈ લઈ. આજે ડેઈલી કરતાં એ મોડી ઉઠી. આજે એને સારી નીંદર ખેંચી. હમણાં થોડાક ટાઈમથી નીંદર એની પ્રોપર થતી નહોતી, જાજુ સૂતી નહોતી, પણ આજે એને નીંદર ખેંચી. પણ હવે આ નીંદર ખેંચીને તો રોજ કરતાં વધારે આજે એનું થોડુંક કચકચ છે. હવે છોકરાઓને શું થતું હોય આપણે બહુ આઈડિયા ના હોય, એ બિચારા બોલી ના શકે. પણ ઠીક છે, અત્યારે જો ટોયસથી રમવા માંડી છે તો આપણે વિડીયો એનો લઈ લઈ. ક્યાંનું રાહ જોતો તો મેં કીધું થોડુંક રોવાનું ઓછું કરી નાખે ને તો આપણે વિડીયો લઈ તો મજા આવે જોવાની. બધાને અલગ અલગ ટોય દઈ દીધા છે તો એનાથી રમે છે. તો હાલો ત્યાંનાનો વિડીયો આપણે જોઈ બધા. આવી જાઓ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં ને બધા? જય શ્રી કૃષ્ણ. અત્યારે ધ્યાનાબેન એન્જોય કરે છે એના ટોયઝ સાથે. ધ્યાના, એ ધ્યાના,
ધ્યાના શું કરે છે? ધ્યાના શું કરે છે? ધ્યાના એ ધ્યાના ધ્યાના. તો જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? તો હવે હું મારા રૂમમાં આવી ગઈ છું. મારે આજ ઇસ્ત્રી કરવાની છે. ઘણા બધા દિવસથી આ કપડાની ઇસ્ત્રી નથી કરી, તો ઘણા બધા કપડાં ભેગા થઈ ગયા છે. તો મમ્મી નીચે રસોઈ કરે છે ને, તો હું અહીંયા કપડાની ઇસ્ત્રી કરી દઉં. હું પહેલાં મારી સાથે ધ્યાનાને પણ ઉપર લાવી હતી. મેં કીધું એ મારી સાથે પ્રે કરશે અને હું મારું કામ કરીશ, પણ હવે એમને ઊંઘ આવી ગઈ ને તો એ હવે સૂઈ ગઈ છે. જો આટલા બધા કપડાં ભેગા થઈ ગયા છે ઇસ્ત્રી કરવાના, તો ફટાફટ પહેલાં આને ઇસ્ત્રી કરવાની છે. અને અહીંયા તમે જોઈ શકો છો ધ્યાનાબેન સૂતા છે. અમારે ત્યાં ઇલેક્ટ્રિક પેલું ક્રેડલ છે, એટલે સૂઈ જાય ને એટલે અમે ક્રેડલ સ્ટાર્ટ કરી દઈએ એટલે શાંતિથી સૂતી રહીએ. તો ધ્યાનાબેન અત્યારે જો એમનો હિંચકા એન્જોય કરતાં કરતાં સૂઈ ગયા છે. તો ચાલો હવે જોઈએ મમ્મી આજે રસોડામાં શું બનાવે છે. હું ઉપર ઇસ્ત્રી કરતી હતી તો મમ્મી કે લાવ હું આજે રસોઈ કરી દઉં તને. તો મમ્મી શું બનાવો છો તમે? થેપલા અને બટેટાનું શાક બનાવું છું. શાક થઈ ગયું છે અને થેપલા ચાલુ છે. હા, મમ્મીએ જો બાજુમાં તમને કુકર દેખાય છે, એમાં શાક કરી લીધું છે અને હવે જો થેપલા બનાવે છે. ત્યાં સુધીમાં મારે ઇસ્ત્રી પછી જશે. અને અમે એવું જ કરી, ધ્યાના સૂતી હોય ને ત્યારે બે કામ કરવા લાગીએ એટલે ધ્યાના ઉઠે ને ત્યાં પછી પતી જાય. એટલે મમ્મી અત્યારે થેપલા ચાલુ કરી દીધા છે. જુઓ તમે, પછી તમને સૂકી ભાજીને થેપલા ફરી બનાવશું જ્યારે અમે બેસશું ને ત્યારે. તો અહીંયા તમે જોઈ શકો છો હું અહીંયા ઇસ્ત્રી કરું છું અને ધ્યાનાબેન ઉઠી ગયા છે. તો એને મેં મારી સાથે છે ને ચેરમાં બેસાડી દીધા છે સામે. એ બસ જો એના ટોયસથી પ્લે કરે છે અને હું મારું કામ કરું છું. ધ્યાના એ ધ્યાના શું કરે છે? શું કરે છે? એ બધા ટોયસને છે ને ટર્ન બાય ટર્ન નીચે નાખી દેશે, પછી કરશે કે મને આપો એમ. હે ને ધ્યાના? તો ફાઇનલી ઓફિસથી આવીને હવે તરત પહેલાં જમવા બેસી ગયો છું હું. હવે આજે જમવામાં થેપલા છે, બટેટાનું શાક છે અને સાથે ચટણી, જે આપણે ગઈકાલના વિડીયોમાં રેસીપી દેખાડી હતી, લીલી ચટણી અને ટમેટાની ચટણી. તો એ બે ચટણી બી છે અને સોન પાપડી અને સાથે મસાલા ગાજર અને એ સિવાય મમરા ને એ તો આપણે બધું હોય જ. તો આપણે જમવા બેસી ગયા છીએ. તો હાલો જમવા બધાય. છે આપણી પ્લેટ, થેપલા, ચા, બટેટાનું શાક, સોન પાપડી, ગાજર, આ સિવાય બે ચટણી અને મમરાની બધી ડબ્બા તો આપણે જોઈએ જ નાસ્તામાં ભેગા જમવા બેઠા હોય તોય. તો જમવા બેસી જાય છીએ અને અમારા ધ્યાનાબેન મમ્મી સાથે તોફાન કરે છે. અમારા ધ્યાનાબેનની ધમાલ દિવસે ને દિવસે વધતી જાય છે. જેમ જેમ ઉંમર વધે છે એમ ધ્યાનાબેનની ધમાલ વધતી જાય છે. આવું બધું કરે, તોફાન કર્યા રાખે છે, કુદાકા માર્યા રાખે, હાથમાં ન રહીએ, બહુ ધ્યાન રાખવું પડે ને તેડવામાં. તો અત્યારે વાગી ગયા છે રાતના 11 જેવું અને આપણું કામ અત્યારે હાલતું હતું એડિટિંગનું. નીચે હું એકલો હતો, ઉપર મમ્મી ધ્યાના ઈમાન બધા ઉપર હતા. મેં લાવો ઉપર આટો મારી આવી કે શું ધ્યાનાબેનનો હસતો હસતો અવાજ આવે છે, ત્યારે ખીલખીલી દેખાય છે. તો કીધું ઉપર બધાને મળી આવીને એકાદ વિડીયો લઈ નાખી. જાતા જાતા આપણે એન્ડ કરી વિડીયો, એ બધાનો વિડીયો લઈને એન્ડ કરી. તો હાલો આપણે ઉપર જઈને જોઈ લોકો શું કરે છે. આપણે ઉપર જાય છે ભાઈ. મમ્મી ત્યાંના ઈમાં બધા બેઠા છે. ત્યાંના બેન ખડાટ હસે છે. શું કરે છે ધ્યાના તું? કેમ આટલી બધી ખડખડાટ હસસ? ત્યાંના બેનને શું નથી લાગતું? મારા બધા સુવાની તૈયારી કરે છે. ધ્યાના બેનને અત્યારે સવાર પડી એવું લાગે છે, ખીલખીલી હસે છે. છતાં પણ આટલી બધી ખુશ કેમ થશે? પડતી નહીં હો. હે ધ્યાના, આટલી બધી ખુશ કેમ થશે? એ ધ્યાનું ત્યાંના સાવ ખૂણે સૂતી છે ને, એટલે હું સાવ નજીક ઊભો છું કે પડે નહીં. એ ધ્યાનું મમ્મી ક્યારના પાછળ કે પડી ન જાય. ના ના, નહીં પડવા દઉં. એ ધ્યાનું શું કરસ તું? ધ્યાનાબેન ફૂલ મોડમાં છે અત્યારે. ઘણા દિવસે ધ્યાનાનો આવો
ફૂલ હસતો વિડીયો આવ્યો છે એ ધ્યાન ત્યાંના નાઇટ ડ્રેસ પહેરીને રેડી થઈ ગઈ છે. રેડી કરી દીધી હા હું નાઇટ ડ્રેસ પહેરાવી દીધો છે. આમાં ધ્યાનાબેનનો નાઇટ ડ્રેસ છે. ધ્યાનાબેન નાઇટ ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા છે સુવા માટે. હે ધ્યાના કેમ હસતો છે આટલું બધું? ગટુડું 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 અહીંયા દીકુ ડેડું બોલાવે એ ગટુડું. તો ફાઇનલી રોજ કરતાં આજનો વિડીયોનો એન્ડ બહુ સારો રહ્યો, કારણ કે મને મજા આવી, કારણ કે ધ્યાનનો એક હસતો આપણે વિડીયો લીધો લાસ્ટમાં વિડીયો એન્ડ કરતા સમયે. બાકી મોસ્ટલી આપણે વિડીયો એન્ડ કરીને ત્યારે સૂઈ જ ગઈ હોય, કારણ કે આ ટાઈમે. પણ આજે મેં કીધું હું નીચે હતો ને એ લોકો ઉપર હતા ને મને હસવાનો અવાજ આવ્યો ધ્યાના બેન લાલ ઉપર જઈને કાંઈ વિડીયો એનો લઈ જ નાખીએ ને લાસ્ટમાં મૂકી જ દેલે મજા આવી જશે. તો બસ હવે ઈમાન મમ્મી એને સુવડાવી દેશે, આપણે આપણું કામ કન્ટિન્યુ કરી. અને આજનો બ્લોગ કેવો લાગ્યો વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બાકી હોય તો કરી નાખજો, અને ખાસ કોમેન્ટ કરતા રહેજો એટલે અમને મજા આવતી રહે. બસ ફેસબુક અને યુટ્યુબ બેમાં આવી જશે. તો ચાલો આજનો બ્લોગ પૂરો કરી. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. નવા બ્લોગમાં મળીએ કાલે.